શહેરની રામજીનગર સોસાયટીના મુખ્ય રસ્તા પરના મકાનમાં રહેતી અલકા સવારમાં ઓસરીમાં હિંચકા પર બેસીને પોતાના વાળ ઓળી રહી હતી. તે વખતે એની નજર મકાનના મુખ્ય દરવાજા પાસે આવીને ઊભી રહેલ એક વ્યક્તિ ઉપર પડી. એકદમ મેલા ગયેલા કપડાં અને માથા પર અસ્તવ્યસ્ત મોટા વાળ, દાઢી પણ એકદમ વધી ગયેલી. અલકા ઊભી થઈને દરવાજા પાસે ગઈ ત્યારે પેલા વ્યક્તિનું ધ્યાન રસ્તા બાજુ હતું. જોતા વેત અલકાને તરત ખબર પડી ગઈ કે આ કોઈ ગાંડો છે. છતાંય એમ કરીને અલકાએ ખાતરી કરી જોઈ, પરંતુ એ ગાંડો તો રસ્તા બાજુ જોઈ રહ્યો હતો. થોડીવાર પછી એ ગાંડાએ દરવાજા બાજુ નજર કરી, પરંતુ અલકાને જોઈને એણે પોતાનું મોં રસ્તા બાજુ કરી લીધું. કુતૂહલ ખાતર નટખટ અને બોલકી અલકાએ પૂછ્યું કે ગાંડા, તારે પાણી પીવું છે? એ સાથે જ એ ગાંડાએ અલકા બાજુ નજર કરી. અલકા દોડીને રસોડામાંથી પાણીનો લોટો ભરી લાવી. અલકા દરવાજે પહોંચી એ સાથે જ પેલો ગાંડો તેના મોં આગળ બે હાથનો ખોબો ધરીને ઊભો રહ્યો. અલકાએ તેના ખોબામાં પાણી રેડ્યું. જોકે અલકા પાણી પાતી વખતે સતત ગાંડાને જોઈ રહી હતી. એણે એના મગજ ઉપર ભાર આપ્યો. એ સાથે જ એક યુવાનનું ચિત્ર તેના મગજ ઉપર ઉપસી આવ્યું. અલકા એના પિતરાઈ ભાઈની જાનમાં એક ગામડે ગઈ હતી. તે વખતે તેના હાથ પર મધમાખીએ ડંખ માર્યો હતો. એ વખતે તે ગામમાં જ રહેતા એક ખૂબસૂરત યુવાને તેના હાથ પર મધમાખીએ જ્યાં ડંખ માર્યો હતો તે જગ્યાએ કોઈક પદાર્થ ઘસી આપ્યો હતો. 5 જ મિનિટમાં બળતરા ગાયબ થઈ ગઈ હતી અને પછી સોજો તો આવ્યો જ ન હતો. હા, એ યુવાને એકદમ સાહજિકતાથી હસીને કેવી વાતો કરી હતી. એ યુવાનની સાથે રહેતા યુવાનો પણ એના સતત વખાણ કરતા હતા. અલકાના મગજમાં એક વીજળી જેવો ઝબકારો થયો. ના, એ યુવાન પાગલ અવસ્થામાં અહીં ના હોઈ શકે. અલકા વિચારતી રહી ને પાણી પીધા પછી એ ગાંડો પાણીવાળા હાથ પોતાની દાઢી પર ફેરવતો ત્યાંથી ચાલ્યો ગયો. એ ગાંડો દૂર ચાલ્યા ગયા પછી એના પહેલાં વળી પાછી અલકા મજાક ખાતર મોટેથી બોલી, એ ગાંડા, બપોરે જમવું હોય તો પાછો આવી જજે. અલકાનો અવાજ સાંભળીને એના મમ્મી ઘરમાંથી ઓસરીમાં આવીને બોલ્યા, અલકા, તું ગાંડા સાથે વાત કરી રહી હતી ને? બેટા, ગાંડાની મજાક ના કરાય. એ બિચારાને શું ગતાગમ પડે? મમ્મી, એને મેં પાણી પીવાનો ઈશારો કર્યો હતો ત્યારે તો એ થોડુંક સમજ્યો હતો. જોકે એ ગાંડો બપોરે જમવા તો ન જ આવ્યો. હમણાં જ આ વિસ્તારમાં નવો આવેલ એ ગાંડો સવાર સાંજ અલકાના મકાનની આજુબાજુ જરૂર નજરે પડતો. એ મોટા ભાગે એના ખંભે લટકાવેલ પ્લાસ્ટિકની થેલીમાં કચરો ભેગો કરી રાખતો હતો. અલકા લગભગ દરરોજ એને દિવસમાં એકાદ વાર તો પાણી પાતી જ હતી. તેને પાણી પાતી વખતે અલકાનો પેલો યુવાન યાદ આવતો. એટલું વળી સારું હતું કે અલકાને એ યુવાનના નામની ખબર નહોતી, નહીતર એ ગાંડાને એ જ નામે બોલાવતી હોત. ઉનાળુ વેકેશન હોવાથી અંગ્રેજી માધ્યમમાં સ્નાતક થયેલ અલકા પાસે ઘણો સમય હતો. જાણે ગાંડા પર PhD કરવાનું હોય એમ અલકા લગભગ દરરોજ ઘરના દરવાજા બહાર નીકળીને ગાંડાનું નિરીક્ષણ કરતી અને એના વર્તન અને હાવભાવની નોંધ એક ડાયરીમાં ટપકાવી લેતી. વેકેશન પૂરું થયા પછી એણે આગળના અભ્યાસ માટે MAમાં પ્રવેશ લીધો. એક્ટિવા પર સવાર થઈને કોલેજે જતી અલકા આવતા જતા ગાભા વીણતા એ ગાંડાને જરૂર જોઈ લેતી અને કંઈક નોંધ જરૂર ટપકાવી લેતી. 6 મહિના વીતી ગયા. જેના નામ પરથી 500 મકાનોની વિશાળ સોસાયટીનું નામ રામજીનગર રાખેલું એવા શહેરના પ્રખ્યાત બિલ્ડર અને આ સોસાયટીમાં જ આલિશાન મકાન બનાવીને રહેતા રામજીભાઈને ત્યાં ઇન્કમટેક્સ અને CID ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ સંયુક્ત છાપો માર્યો. ઘણું બધું કાળું નાણું અને સાથે શંકાસ્પદ વ્યવહારોના
ડાયરી પણ પકડાઈ. એ ડાયરીમાં અંડરવર્લ્ડ સાથેના રામજીભાઈના વ્યવહારોનો પણ ભાંડો ફૂટ્યો. રામજીભાઈની ધરપકડ થઈ એ સાથે જ શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા. એ તોફાનોમાં 9 જેટલા વ્યક્તિઓએ જીવ પણ ગુમાવ્યો હતો. ત્યાર પછી એ ગાંડો ક્યારેય ના દેખાયો. શું એ ગાંડો તોફાનોમાં મૃત્યુ પામ્યો હશે કે પછી તોફાનોના ડરને કારણે એણે શહેર છોડી દીધું હશે? અલકાની ડાયરી અધૂરી જ રહી. અલકાનો MAનો અભ્યાસ પૂરો થયો એ સાથે જ એના પપ્પા કાંતિભાઈએ અલકા માટે મૂર્તિઓ શોધવાનું શરૂ કરી દીધું. 15 દિવસમાં 2 છોકરાઓ આવીને જોઈ ગયા, પરંતુ એ બંને માટે અલકાએ નનૈયો ભણી દીધો. 2 દિવસ પછી બુધવારના દિવસે ચિરાગ નામનો એક છોકરો અલકાને જોવા આવ્યો. બંને વચ્ચે મુલાકાત ગોઠવાઈ. એ સાથે જ અલકા ચિરાગને ધારીને જોવા લાગી. આ યુવાનને મેં ક્યાંક જોયો હોય એવું મને લાગે છે. મારા સહાધ્યાયી રહી ચૂકેલ છે કે શું પછી કોઈ સામાજિક પ્રસંગમાં મેં તેને જોયો છે? અલકા આખરે ઓળખી જ ગઈ. તે બોલી ઉઠી, તમે તો મધમાખીના ડંખનો ઈલાજ કરવાવાળા જ છો ને? ચિરાગ થોડું હસીને બોલ્યો, એટલે જ તો નસીબ અજમાવવા તારી પાસે અહીં આવ્યો છું. ચિરાગનું વાક્ય સાંભળીને અલકા પણ હસવા લાગી. થોડીવાર પછી અભ્યાસ અને નોકરી વિશેની પૂછપરછ થતાં જ ચિરાગે કહ્યું કે હું CID ક્રાઇમ બ્રાન્ચમાં 2 વર્ષથી ફરજ બજાવું છું. એ સાથે જ હોશિયાર અલકાના હોઠે એક વાક્ય યાદ આવી ગયું. આ અમારા ઘરની આજુબાજુ ગાંડો બનીને રખડતા હતા એ તમે તો હતા કે નહીં? સહજતાથી ચિરાગે પ્રત્યુત્તર આપતા કહ્યું કે ના ભાઈ ના, તમે એવું કઈ રીતે ધારી લીધું કે એ ગાંડો હું છું? આ સાંભળીને અલકા થોડી ઝંખવાઈ ગઈ. જોકે ચિરાગનો પ્રત્યુત્તર સાંભળ્યા પછી પણ અલકાની શંકાનું સમાધાન ન થયું. ઘણી બધી પૂછપરછ અને વિચારોની આપ-લે પછી અલકાને ચિરાગ ગમ્યો તો ખરો, પરંતુ ફાઇનલ જવાબ બીજી મુલાકાત પછી આપવાનો વાયદો પણ આપી દીધો. હા, ચિરાગને તો અલકા ગમી જ ગઈ હતી. બરાબર 3જા દિવસે અલકાને પેલો ગાંડો નજરે ચડ્યો. સતત 2 દિવસ સુધી બોલાવીને અલકાએ એને પાણી પાયું. હવે અલકાના મનમાં જે ભ્રમ હતો એ ભ્રમ દૂર થઈ ગયો હતો. જોકે 3જા દિવસે એક પાગલખાનાની ગાડી આવીને એ ગાંડાને એમાં બેસાડીને લઈ ગઈ. અલકાની ડાયરી ફરીથી અધૂરી જ રહી ગઈ. ત્યાર પછી ચિરાગની અલકા સાથે 2 મુલાકાતો ગોઠવાઈ. એ સાથે જ પસંદગી પર અલકાએ મંજૂરીની મોહર મારી દીધી. પછી તો 6 મહિના સુધી ફોન પર વાતોની આપ-લે થતી રહી. ચિરાગ અને અલકાના લગ્ન લેવાયા. દિલમાં અનેક આશા અને અભિલાષા સાથે અલકાએ પોતાના સાસરીમાં પગ મૂક્યો. 2 દિવસ રોકાઈને ખૂબ જ ઉત્સાહ સાથે અલકા એના પિયર આવી ગઈ. બરાબર 15 દિવસ પછી અલકા અને ચિરાગનો કેરાલાનો પ્રવાસ ગોઠવાયો. પ્રવાસના પ્રથમ દિવસે જ ઓબેરોય હોટલના રૂમ નંબર 18માં રાત્રિના 9 વાગે અલકાને બેસાડીને ચિરાગ ઠંડા પીણાની બોટલ લેવા ગયો. બરાબર 9:15 રૂમના અધખુલ્લા દરવાજાને કોઈકે ખોલ્યો. એ સાથે જ અલકા ઢળી પડી. દરવાજો ખોલીને રૂમમાં પ્રવેશી રહેલ એ જ ગાંડો હતો કે જે અલકાના ઘરને આગળ પ્લાસ્ટિકની કોથળીમાં કચરો ભેગો કરતો હતો. અલકા ખૂબ બૂમ પાડે એ પહેલાં તો એ ગાંડાએ અલકાનું મોં દબાવી દઈને કહ્યું કે આજે 1 એપ્રિલ છે. એમ કહી ચિરાગે મુખોટો હટાવતા કહ્યું કે હવે જો અલકા, હું તારા પ્રેમમાં પાગલ, પરંતુ હકીકતમાં ડાયો ડમરો ચિરાગ જ છું. અલકા, હવે તારે અધૂરી ડાયરી પૂરી કરવી હોય તો જરૂર પૂરી કરી લેજે. એમ કહીને ચિરાગે અલકાને એના બાહુપાસમાં જકડી લીધી. પૂરી 5 મિનિટ પછી અલકાનો આંખ હેઠો બેઠો. એ સાથે જ એ ચિરાગની છાતી પર હળવો ધબ્બો મારીને ધીરેથી બોલી,
પહેલાં મને એ કહો કે આપણી પ્રથમ મુલાકાત પછી પણ તમે મને અંધારામાં કેમ રાખી? હું જ ગાંડો બનીને રામજીભાઈના ઘેર હતો. અવર જવરનો 6 મહિના સુધી અભ્યાસ કરીને CID ક્રાઇમ બ્રાન્ચને માહિતી પહોંચાડતો હતો. જોકે એના પછી પણ રામજીભાઈનો કેસ એ વખતે અધૂરો હતો. જો એ વખતે હું તને સાચી હકીકત જણાવું તો હું મારી ફરજ ચૂક થયો ગણાવું. એટલે મારે વધારાના 2 દિવસ ગાંડો બનીને આવવું પડ્યું. જોકે મારા એ ગાંડાના પાત્રના કારણે તો ભગવાને મને તારો ભેટો કરાવી આપ્યો. આમ તો મધમાખીના ડંખ વખતે જ તું મારા મનમાં વસી ગઈ હતી. તારા મકાનમાંથી તને બહાર નીકળતી જોઈને મારી ગાંડાની નોકરીના પ્રથમ દિવસે જ હું તને ઓળખી ગયો હતો. પછી તો હું અનાયાસે તારા પાણી વર્તનનો અભ્યાસુ બની ગયો. મેં એ જ વખતે મારા ભાવિ સહજીવનનો પાયો નાખી દીધો હતો. પરંતુ મારી ફરજની મર્યાદાના કારણે મેં મારી ઈચ્છાને અધૂરી છોડી દીધી. મારી ફરજ પૂરી થતાં જ મેં મારા પિતાજીને જણાવ્યું ને મારા પિતાજીએ તારા પિતાજીને. બસ પછી તો આપણા બંનેનું ચોકઠું ફિટ થઈ ગયું. હું પણ ખુશ અને તું પણ ખુશ. અલકાના મધુર હોઠોથી હાસ્યનો ફુવારો છૂટ્યો. એ સાથે જ એણે આ પળને વધારે રંગીન બનાવવા માટે કહ્યું, જાઓ હવે લુચ્ચા, તમે તો આદુ ખાઈને મારી પાછળ પડી ગયા હતા. પરંતુ હવે યાદ રાખજો કે હવે ઘેર હું તમારી CID ઓફિસર છું. એ ના ભૂલતા હો. ચિરાગ અને CID ઓફિસરની અધૂરી ડાયરી હવે હું પૂરી કરીશ. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.